આગળ વધીએ બીજા અન્ય મહત્વના મુદ્દા પર અને આ મુદ્દો જોડાયેલો છે કંપની સાથે। કચ્છના માંડવીમાં બાળા ગામે એક કંપની આવી રહી છે, તેનો વિરોધ થઈ રહ્યો છે। માંડવીમાં GHCL કંપનીનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે। અહીંયા ગ્રામજનોનું કહેવું છે કે જો આ કંપની અહીંયા આવશે તો અમે પાયમાલ થઈ જઈશું, અમને નુકસાન થશે તેવો વિરોધ થઈ રહ્યો છે। અસરગ્રસ્ત 20 ગામના લોકો વિરોધ કરી રહ્યા છે। માંડવી મામલતદાર કચેરી સુધી આજે રેલી યોજી આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। GHCL કંપની કે જેની ગીર સોમનાથના સૂત્રાપાડામાં પણ તેનો પ્લાન્ટ ચાલી જ રહ્યો છે ને હવે અહીંયા તેનો પ્લાન્ટ સ્થપાવ જઈ રહ્યો છે, તેના માટે તેમણે જરૂરી જે સર્ટિફિકેટ છે તે મેળવવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે। અને આ માટે જ્યારે લોક દરબાર યોજાતો હોય છે, ગ્રામજનોના જે પ્રતિભાવ મેળવવાનો હોય છે, આવી બે વાર બેઠકો થઈ પ્રયત્ન થયા, જો કે બંને બેઠકો નિષ્ફળ રહી હતી। ગ્રામજનો કહી રહ્યા છે કે જો આ કંપની આવશે તો અમે અહીંયાથી જતા રહીશું, અમારું નામો નિશાન મિટી જશે તેવો એક આક્ષેપ કરવામાં આવી રહ્યો છે GHCL કંપની સામે। મુફદ્દલ, આ ખૂબ જ સંગીન આરોપ છે। એક કંપની સામે આ રીતનું આંદોલન ગ્રામજનો કરતા હોય મેં કદાચ ખાસા લાંબા સમય પછી વિકાસ આવું અગાઉ પણ થયું છે કે જ્યાં મોટી કંપની કોઈ પ્લાન્ટ નાખવાની હોય તો આજુબાજુના ગામ લોકો વિરોધ કરે કે ભાઈ આ પ્લાન્ટ અહીંયા સ્થપાશે। આવું મહુવા પાસે જે નિરમા કંપનીનો પ્લાન્ટ નખાવવાનો હતો ત્યારે ખૂબ જ મોટો વિરોધ થયો હતો, ત્યારે પણ આ પ્રકારના કારણો સામે આવ્યા હતા। ત્યાં ખેતીનો મુદ્દો હતો, અહીંયા પણ ખેતીની જમીન આ પ્લાન્ટ આવશે તો ખતમ થઈ જશે એવો મુદ્દો પણ ઉઠાવાયો છે। પ્રદૂષણનો મુદ્દો પણ ઉઠાવાયો છે, દરિયાઈ જીવસૃષ્ટિ નાશ થઈ જશે એવો પણ મુદ્દો ઉઠાવાયો છે। પણ 20 ગામના લોકો એક સાથે આ કંપનીના પ્લાન્ટનો કેમ વિરોધ કરી રહ્યા છે? શું આ પ્લાન્ટની કોઈ પોઝિટિવ અસર નથી? શું આ પ્લાન્ટથી આજુબાજુના ગામ લોકોને કોઈ ફાયદો નથી થવાનો? આ બધા માટે આપણી સાથે સહયોગી જોડાયા છે ઉમંગ। સવાલ એ છે કે જે મુદ્દા ઉઠાવ્યા છે ગ્રામજનો એ બહુ સામાન્ય છે કે જ્યારે કોઈ કંપનીનો પ્લાન્ટ કોઈ ગ્રામ્ય વિસ્તારમાં થતો હોય ત્યારે ખેતીની જમીનનો મુદ્દો આવે, પ્રદૂષણનો મુદ્દો આવે, અહીંયા તો આ દરિયાઈ જીવસૃષ્ટિનો પણ મુદ્દો આવ્યો છે, પણ ખરું કારણ શું છે? આટલા બધા ગામના લોકો એક સાથે કેમ વિરોધ કરી રહ્યા છે? GHCL કંપની છે, વાઇબ્રન્ટની અંદર MOU કર્યું હતું ને ત્યારબાદ આ જે કંપની છે એટલે હાઈ કેમિકલ પ્રોવાઈડ કરતી અને બનાવતી કંપની છે, જેણે દરિયાની આસપાસમાં લગભગ સરકારે જે MOU કર્યા છે એમાં 1300 એકર કરતાં પણ વધારેની જમીન છે, એમાં આખો પ્લાન્ટ નાખવો છે અને 70% જમીન છે એ પણ એક્વાયર છે, કંપની થકી કરી લેવામાં આવ્યું છે। મુખ્ય વાત એ છે કે આ દરિયાઈ પાણીમાંથી જ છે એ આ સોડા એસ ને બીજા જે કેમિકલ બનાવવાના છે એનો ઉપયોગ કરવાના છે અને એના કારણે પ્રદૂષિત પાણી જે છે દરિયાની અંદર જવાનું છે અને દરિયો જે ખારાશ હોય છે ને એના કારણે જે જીવસૃષ્ટિ એની અંદર જે રહે છે, સમુદ્ર જીવસૃષ્ટિ, એને પણ ક્યાંક સૌથી વધારે નુકસાન થાય એવી ભીતિ સેવાઈ રહી છે। બીજી વાત એ છે કે સોડા એસની આસપાસનું જે પ્રદૂષણ થાય છે ફેક્ટરીના કારણે તો સૌથી વધારે લંગ્સના પ્રોબ્લેમ થવાના જે છે રહેલી વધારે છે, એથી વધારે તમારા દાંત છે એ પડી જવાની પણ સમસ્યા ઊભી થઈ શકે છે, વાળની સમસ્યા ઊભી થઈ શકે છે। આ લોકોનો વિરોધ એટલા માટે છે કે તો ખેતીને સૌથી મોટું નુકસાન થાય તેમ છે, દરિયાઈ જીવની સાથે સાથે બીજી વાત છે કે માછીમારોને સૌથી વધારે નુકસાન થઈ શકે એમ છે, કારણ કે દરિયાની એકદમ નજીક આ પ્લાન્ટ બને છે અને એના કારણે જો સમુદ્રમાં પ્રદૂષણ થશે તો જે માછલીઓ છે તેમના મોત થવાનો અથવા તો માછલીઓ વિસ્તાર છોડી અને અન્ય વિસ્તારમાં જતી રહે, જેથી કરીને જેના ઉપર નિર્ભર છે માછીમારો એમને માછલીઓ ન મળી શકે અને એના જ કારણે ક્યાંક છે માછીમારો પણ જે વિરોધ કરી રહ્યા છે। પર્યાવરણ પ્રેમીઓ પણ એટલા માટે કારણ કે અત્યારે ગ્લોબલ વોર્મિંગ એ સૌથી મોટો મુદ્દો થઈને ઉભો રહ્યો છે અને એના જ કારણે જો આ જે કંપની જે મોટા કેમિકલ બનાવવાની વાત અને જે ઉત્પાદન કરવાની વાત કરે છે તો દરિયાઈ કિનારે અને દરિયાઈના આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ વધે એવું છે। માંડવીનો દરિયો ખૂબ જ ચોખ્ખો અને સ્વસ્થ છે અને એનામાં પ્રદૂષણ ન ફેલાય અને બીજી વાત એ છે કે કંપની છે એ મોટા ભાગે ગામોના લોકોને ત્યાં રોજગારી ઉપર રાખતી હોય છે, પરંતુ આમાં ક્યાંક અલગ દેખાયું છે અને આના જ કારણે 20થી વધારે જે ગામના લોકો છે વિરોધ કરી રહ્યા છે। પ્રદૂષણની વાત પણ છે, સમુદ્રમાં થતા પ્રદૂષણની વાત પણ છે, શરીરમાં થતા નુકસાનની પણ વાત છે, એટલે આ બધા મુદ્દાઓને લઈને હાલ વિરોધ ચાલી રહ્યો છે। જોઈએ આગામી સમયમાં શું નિર્ણય આવી શકે છે। જી આપવા બદલ ગ્રામજનો એમ પણ કહી રહ્યા છે કે અમે તો આમાં માલિક નહીં પરંતુ ગુલામ બની જઈશું, અમારો પશુપાલનનો ધંધો, ખેતી વ્યવસાય બધું ચોપટ થઈ જશે। જોવાનું રહેશે હવે સરકાર આમાં શું પગલાં લેશે ને શું આ કંપની પાછા પગલાં લઈ શકે।